નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે બેઝિક ગણિતમાં સંખ્યાના મહત્વના પ્રકાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સંખ્યાના અમુક સામાન્ય પ્રકારો વિશે શીખ્યા હતા. આજે આપણે વાત કરવાની છે સંખ્યાના મહત્વના પ્રકાર. મહત્વના પ્રકાર શા માટે? કારણ કે વિદ્યાર્થી મિત્રો, જે મહત્વના પ્રકાર છે તે તમને ધોરણ 10, 11, 12 થી પણ આગળ કોલેજમાં કામ આવે, અથવા તો કોઈ ગવર્મેન્ટ એક્ઝામ હોય એમાં પણ કામ આવતા હોય. અને જે મહત્વના પ્રકાર છે તેનો ઉલ્લેખ વધુમાં વધુ જુદા જુદા પ્રકરણોમાં થતો હોય. સામાન્ય જે પ્રકાર છે તો બધાને આવડી જાય, પણ જે મહત્વના પ્રકાર છે એ મોસ્ટ આઈએમપી વસ્તુ છે, જે આવડવા ખૂબ જ જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ હોય. દાખલા તરીકે ઘણી વખતે એમ કીધું હોય, કોઈક સમીકરણ આપેલું હોય, એમાં સમીકરણમાં એમ કીધું હોય કે x બરાબર w લ્યો. બરાબર, 9મા 10મા ધોરણમાં એવું આવે કે x ની કિંમતો w માંથી લઈ શકો, x ની કિંમતો n માંથી લઈ શકો, x ની કિંમતો r માંથી લઈ શકો. આવી રીતે કીધેલું હોય છે. ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિચારમાં પડી જાય કે આ w, આ n, આ r, આ બધું છે શું? તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જે w છે, n છે, r છે, જે મેં લખ્યું અહીંયા, તે સંખ્યાના મહત્વના પ્રકારોમાંના પ્રકારો છે. કઈ રીતે આવે ચાલો આપણે આજે શીખીએ. સંખ્યાના મહત્વના પ્રકારો. ચાલો, સંખ્યા રેખા પર ઘણી સંખ્યાઓ આવેલી હોય છે. એમાં મહત્વના પ્રકારોમાં પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓ કીધું તો પ્રાકૃતિક સંખ્યાઓને શેના વડે દર્શાવાય? તો કે કેપિટલ N વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? કેપિટલ N વડે. ઓકે. ને પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે 1, 2, 3, 4, 5, 6, 7, આ રીતે અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે. પ્રાકૃતિક સંખ્યાઓ શેના વડે દર્શાવાય? તો કે કેપિટલ N વડે. પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો કે 1 થી શરૂ થઈને 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા પૂછે તો 1 થાય. આ નાનામાં નાની સંખ્યા છે. બરાબર, નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા પૂછે તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થાય? 1. ઓકે. અને મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા પૂછે તો કહી શકાય નહીં, મેળવી શકાય નહીં. કારણ કે આ સંખ્યાઓ તો અસંખ્ય છે, એટલે મોટી સંખ્યા આપણે મેળવવી હોય તો મેળવી શકાતી નથી, કારણ કે તે અનંત સુધી વિસ્તરેલી હોય છે. બીજો પ્રકાર પૂર્ણ સંખ્યાઓ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યાઓને w વડે દર્શાવવામાં આવે છે, જેમાં સંખ્યાઓ આવેલી હોય છે 0, 1, 2, 3, 4, 5 ટપકા 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 અસંખ્ય સુધી. ઓકે. ચલો, પૂર્ણ સંખ્યાઓને શેના વડે દર્શાવાય? તો કે w વડે. એમાં કઈ કઈ સંખ્યા આવેલી હોય? તો કે 0 થી શરૂ થઈને 0, 1, 2, 3, 4, 5 એમ અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે. હવે પૂર્ણ સંખ્યામાં એમ પૂછે કે નાનામાં નાની સંખ્યા કઈ? તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા થાય 0. આ નાનામાં નાની સંખ્યા છે. શેના માટે? તો કે પૂર્ણ સંખ્યા માટે. નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0. મોટામાં મોટી પૂર્ણ સંખ્યા મેળવવાનું કહે તો મેળવી શકાતી નથી, કારણ કે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય હોય છે. 0 થી શરૂ થઈ 0, 1, 2, 3, 4, 5 એવી રીતે અસંખ્ય હોય, એટલે મોટામાં મોટી સંખ્યા મેળવી શકાતી નથી. નાનામાં નાની પૂછે તો 0. ઓકે. ત્યાર પછી ત્રીજો પ્રકાર પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓ પૂછે તો તેને z વડે દર્શાવવામાં આવે છે.
શેના વડે? ઝેડ વડે. અને પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવેલી હોય છે? તો પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને 0. ચાલો અહીંયા મેં સંખ્યાઓ લખી છે એવા બધા પ્રકારની સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. કઈ ધ્યાન રાખજો. જો 0 આવે 1 2 3 4 5 અસંખ્ય એટલે કે ધન સંખ્યાઓ અસંખ્ય આવે. -1 -2 -3 -4 -5 એમ ઋણ સંખ્યાઓ પણ અસંખ્ય આવે. તો આ બધી જ સંખ્યાઓ ને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે, જેને z વડે દર્શાવવામાં આવે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે પૂર્ણાંક સંખ્યાઓમાં નાનામાં નાની સંખ્યા મેળવી શકાતી નથી, કારણ કે નાનામાં નાની જોઈએ આપણે. નાનામાં નાની સંખ્યા મેળવી શકાતી નથી કારણ કે માઇનસ સંખ્યાઓ અસંખ્ય છે અને મોટામાં મોટી સંખ્યા ધન સંખ્યાઓ પણ અસંખ્ય છે, એટલે મોટામાં મોટી સંખ્યા પણ મેળવી શકાતી નથી. ત્યારબાદ સમય સંખ્યાઓ જેને q વડે દર્શાવવામાં આવે છે, વિદ્યાર્થી મિત્રો. ચાલો એક સમય અને અસમય સંખ્યા ખૂબ જ મહત્વની છે, ધ્યાન રાખજો. પહેલી વસ્તુ કે પ્રાકૃતિક આપણે શીખ્યા હતા. પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવતી હતી? 1 2 3 4 5 એમ બધી ધન સંખ્યાઓ આવતી હતી. આ બધી સંખ્યાઓ જો અહીંયા જોવા મળી આપણને પૂર્ણમાં જોવા મળી તો કે હા, પૂર્ણ સંખ્યામાં 1 2 3 4 5 અસંખ્ય જોવા મળી. આ બધી તો પ્રાકૃતિકની સંખ્યાઓ હતી. તો દાખલા તરીકે તમને એમ પૂછે કે આ એક સંખ્યા છે, આ પૂર્ણ છે કે પ્રાકૃતિક? તો એક પૂર્ણમાં પણ આવે છે અને પ્રાકૃતિકમાં પણ આવે છે. તેથી એક એ પ્રાકૃતિક પણ કહેવાય, પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય અને એક એ પૂર્ણ સંખ્યા પણ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. હવે એમ પૂછે બે જે છે તે પૂર્ણ છે કે પ્રાકૃતિક? તો બે જો પ્રાકૃતિક પણ કહેવાય અને બે છે તે પૂર્ણ સંખ્યાઓ પણ કહેવાય, બંનેમાં આવે છે. બીજી વસ્તુ આપણે એ નોટ કરીએ કે અહીંયા જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં આવેલી છે. તેથી હું અહીંયા આ પ્રકારની નિશાની આપું છું, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ નિશાની હું શું કામ દર્શાવું છું? તમને સમજાવવા માટે કે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણમાં આવેલી હોય છે. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં આવેલી હોય છે. ઓકે, ત્યાર પછી બધી પૂર્ણ સંખ્યા જો 0 1 2 3 4 5 આ બધી સંખ્યા ક્યાં જોવા મળે? તો કે પૂર્ણાંક સંખ્યામાં. જો 0 1 2 3 એમ અસંખ્ય બધી જ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓમાં આવેલી હોય છે. સમજણ પડી ગઈ? તો દાખલા તરીકે હું પૂછું કે આ 3 છે, આ કયા પ્રકારની સંખ્યા કહેવાય? 3 પૂર્ણાંકમાં આવે? તો કે હા, આવે છે. તો +3 એ પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય, +3 એ પૂર્ણ સંખ્યા પણ કહેવાય, 3 એ પૂર્ણાંક કહેવાય, પૂર્ણ પણ કહેવાય ને 3 એ પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય. ઓકે, કોઈ પ્રોપર આપણે એમ ન કહી શકાય ભાઈ 3 છે એ પ્રાકૃતિક જ છે, બીજી એક કઈ નથી, એવું નથી. 3 છે એ પ્રાકૃતિક પણ કહી શકાય, 3 એ પૂર્ણ સંખ્યા પણ કહી શકાય અને 3 એ પૂર્ણાંક સંખ્યા પણ કહી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યાર પછીનો સ્ટેપ છે સમય સંખ્યા. તો સમય સંખ્યામાં બધી જ પૂર્ણાંક સંખ્યાઓ તો આવે જ, જેમ પ્રાકૃતિક બધી પૂર્ણમાં આવી, પૂર્ણ બધી પૂર્ણાંકમાં આવી, એવી રીતે પૂર્ણાંક બધી સમયમાં આવે જ, પરંતુ બીજી અન્ય સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપવાળી સંખ્યાઓ આવે. સમય સંખ્યામાં કેવી સંખ્યા આવે? પહેલી વસ્તુ, સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવાય અને સમય સંખ્યામાં કેવા પ્રકારની સંખ્યા આવે? તો કે પીના છેદમાં ક્યુ સ્વરૂપવાળી સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ. બધી પૂર્ણાંક સંખ્યાઓને સમય સંખ્યા પણ બોલવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પીના છેદમાં ક્યુ સ્વરૂપવાળી સંખ્યા એટલે શું?
તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે 2/3 p ના છેદમાં q ખ્યાલ પડી ગયો. બીજું માઇનસ સંખ્યા પણ લઈ શકો, -5/7 -8/9 પ્લસ 100/105. ઓકે 107 લખી નાખો ચાલો, કારણ કે ભાગ ઉડે તો સાદુરૂપ આપવું પડે. બરાબર, અંશ છેદ અંશ છેદ અંશ છેદ અંશ છેદ પ્લસમાં હોય કે માઇનસમાં હોય આવા બધા પ્રકારની સંખ્યા જોવા મળે તો તે શેમાં આવે? સમય સંખ્યામાં. આ બધા પ્રકારની તો આવે જ, પણ બીજી કઈ કઈ આવે તો કે તમામે તમામ પૂર્ણાંક સંખ્યાઓ પણ સમય સંખ્યામાં આવે. જો પૂર્ણાંક અહીંયા બધી લખેલી, આ બધી પણ સમયમાં આવે, યાદ રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, પેલું પ્રાકૃતિક સંખ્યા જે n વડે દર્શાવાય, જેમાં સંખ્યા 1 2 3 4 5 6 7 અસંખ્ય આવેલી. બીજું પૂર્ણ સંખ્યાઓ જે w વડે દર્શાવાય, જેમાં 0 1 2 3 4 5 એમ અસંખ્ય સંખ્યા આવેલી. ત્રીજું પૂર્ણાંક સંખ્યાઓ જે z વડે દર્શાવવામાં આવે, જેમાં સંખ્યા આવે ઋણ સંખ્યાઓ બધી જ, ધન સંખ્યાઓ બધી અને 0. ત્યાર પછી સમય સંખ્યાઓ જેને q વડે દર્શાવવામાં આવે, જેમાં સંખ્યાઓ p ના છેદમાં q સ્વરૂપ વાળી સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ બધી જ. આ થઈ ગયા 4 પ્રકાર. હજુ આપણે 2 મહત્વના પ્રકાર બાકી છે, પાંચમું અને છઠ્ઠું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ચારે 4 પ્રકાર તમે યાદ રાખજો વ્યવસ્થિત રીતે. બરાબર છે. સમય તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે સમય સંખ્યામાં જ કન્ફ્યુઝન હોય છે કે સમય સંખ્યામાં કઈ સંખ્યા આવે. તો p ના છેદમાં q સ્વરૂપ વાળી અને પૂર્ણાંક સંખ્યાઓ બધી. ત્યાર પછી ચોથો પ્રકાર જોઈએ. હવે ચોથો પ્રકાર એટલે કે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ જેને i વડે દર્શાવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યાઓ જેને i વડે દર્શાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યાઓ i વડે દર્શાવવામાં આવે છે, પરંતુ અહીંયા હું એક આ રીતની નિશાની કરી નાખું છું. બરાબર, આ નિશાની શા માટે મેં કરી? તો તમને સમજાવવા માટે કરી છે કે આપણે એક વસ્તુ શીખ્યા હતા હમણાં. n એટલે પ્રાકૃતિક સંખ્યા, w એટલે પૂર્ણ સંખ્યા, z એટલે પૂર્ણાંક સંખ્યા, q એટલે સમય સંખ્યા. આ 4 સંખ્યા શીખી ગયા. આ 5મી સંખ્યા શીખીએ છીએ. તો આ 4 સંખ્યામાં કેવું હતું કે બધી જ પ્રાકૃતિક પૂર્ણમાં આવતી હતી, બધી જ પૂર્ણ સંખ્યા પૂર્ણાંકમાં આવતી હતી, બધી જ પૂર્ણ પૂર્ણાંકમાં અને બધી જ પૂર્ણાંક સંખ્યા સમયમાં આવતી હતી. આવું થતું હતું તો કે હા. પરંતુ અસમય સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા પણ નહીં આવે, પૂર્ણ સંખ્યા પણ નહીં આવે, પૂર્ણાંક સંખ્યા પણ નહીં આવે અને સમય સંખ્યા પણ નહીં આવે. તો આ એક સ્પેશિયલ એવી સંખ્યા છે જેમાં અમુક પ્રકારની સંખ્યા આવે. અમુક પ્રકાર એટલે કેવા પ્રકાર? ચાલો હું તમને સમજાવું કે વર્ગમૂળ વાળી સંખ્યામાં આવશે, પછી ઘનમૂળ વાળી અને અનંત અનાવૃત સંખ્યા આવશે. તો અનંત અનાવૃત એટલે શું? તો અનંત અનાવૃત દશાંશ સંખ્યાનો એક ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અનંત અનાવૃત સમજવું ખૂબ જ મહત્વનું છે. પાંચમો પોઈન્ટ છે અસમય સંખ્યા. અસમય સંખ્યામાં કેવી સંખ્યા આવે? તો વર્ગમૂળ વાળી, ઘનમૂળ વાળી અને અનંત અનાવૃત. આ 3 પ્રકારની સંખ્યાઓ, બીજા એકેય પ્રકારની સંખ્યા ન આવે. તો આ 3 પ્રકાર જે આવે છે અસમયમાં તે હું તમને સમજાવું. ચાલો ધ્યાન રાખજો. દાખલા તરીકે વર્ગમૂળ વાળી સંખ્યા કીધી તો તમને વર્ગ અને વર્ગમૂળ શીખી ગયા. વર્ગમૂળ વાળી સંખ્યા હોય તો કેવી થાય? દાખલા તરીકે વર્ગમૂળ 5 લઉં તો વર્ગમૂળ 5 નું વર્ગમૂળ નીકળે તો કે ન નીકળે. પછી વર્ગમૂળ 9 લો તો વર્ગમૂળ 9 નું વર્ગમૂળ નીકળે તો કે હા. તો કેટલું નીકળે? 3.
વર્ગમૂળ 25 નું વર્ગમૂળ 5 નીકળે, વર્ગમૂળ 7 નું વર્ગમૂળ નીકળે તો કે ના નીકળે. જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય તેવી જ અસમય કહેવાય. દાખલા તરીકે વર્ગમૂળ 5 નું વર્ગમૂળ નીકળે તો કે ન નીકળે તો આ અસમય કહી શકાય. હવે આ વર્ગમૂળ 9 છે તો વર્ગમૂળ 9 નું વર્ગમૂળ નીકળી ગયું તો કે હા 3 થઈ ગયું, તો આને અસમય નથી. જેનો વર્ગમૂળ નીકળી જાય તો તે અસમય કહેવાય નહીં. યાદ રાખજો. 25 નું વર્ગમૂળ નીકળી ગયું તો કે હા 5 થયું, તો આ અસમય કહેવાય તો કે ન કહેવાય. વર્ગમૂળ 7 નું વર્ગમૂળ નીકળે તો કે ન નીકળે તો આ અસમય કહી શકાય. જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય નહીં એવી જ સંખ્યાને અસમય સંખ્યાઓ કહેવાય. થઈ ગયું ક્લિયર? ઓકે, કે વર્ગમૂળ નીકળે નહીં એવી જ સંખ્યા અસમયમાં આવશે. બાકી જો વર્ગમૂળ નીકળી જતું હોય તો તે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અથવા તો સમય કહી શકાય. ચાલો આ બાબત તમે સમજી ગયા હશો કે ભાઈ જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે નહીં એવી બધી સંખ્યાઓ અસમયમાં આવે. ત્યાર પછી ઘનમૂળમાં પણ એવી જ મેથડ છે કે જે સંખ્યાનું ઘનમૂળ નીકળતું હોય નહીં, જે સંખ્યાનું ઘનમૂળ નીકળતું હોય નહીં તેવી બધી સંખ્યા અસમયમાં આવશે. પરંતુ જેનું ઘનમૂળ નીકળી જાય તે અસમયમાં આવશે નહીં. જો તમને સમજાવું, દાખલા તરીકે 125 નું ઘનમૂળ પૂછે તો 125 નું ઘનમૂળ કેટલું થાય? તો થાય 5. ખ્યાલ પડ્યો? ઘનમૂળ આવડવું જોઈએ તો તમને ખ્યાલ પડે. બીજી વસ્તુ કે આપણને એમ પૂછે 27 નો ઘનમૂળ, 27 નું ઘનમૂળ નીકળે તો કે હા નીકળે. 3 તેરી 9, 9 તેરી 27, 3 બરાબર. હવે તમને એવું પૂછે 26 નું ઘનમૂળ, તો 26 નું ઘનમૂળ નીકળે તો કે આનું ઘનમૂળ નીકળે નહીં, ઘનમૂળ ન નીકળે. ઓકે, ઘનમૂળ નીકળી શકે નહીં. તો જેનું ઘનમૂળ નીકળી શકે નહીં એવી જ સંખ્યાઓ અસમયમાં આવે તો આ અસમય કહેવાય. તો કે હા આ અસમય કહેવાય. ચાલો, ઘનમૂળ 125 ઘનમૂળ વાળી સંખ્યા છે પણ કેવી છે? 125, પણ એનું તો ઘનમૂળ 5 થઈ જાય તો આ અસમય કહેવાય નહીં. એવી રીતે 27 નું ઘનમૂળ નીકળે, કેટલું થાય? જવાબમાં 3, તો આ અસમય કહેવાય નહીં. કહેવાનો મતલબ એ જ છે કે જે સંખ્યાનું ઘનમૂળ નીકળી જતું હોય તે અસમયમાં ન આવે અને જેનું ઘનમૂળ નીકળતું હોય નહીં તેવી તમામ સંખ્યાઓ અસમયમાં આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે 23 નું ઘનમૂળ પૂછ્યું તો 23 નું ઘનમૂળ નીકળે તો કે ના નીકળે, તો આ અસમયમાં આવે. હવે તમને અસમય સંખ્યામાં 2 પોઈન્ટ ક્લિયર થઈ ગયા છે, વર્ગમૂળ અને ઘનમૂળ વાળા. બરાબર. કેવા લેવાના વર્ગમૂળ અને ઘનમૂળ? તો કે જો વર્ગમૂળ નીકળતું હોય નહીં તેવી સંખ્યા, ઘનમૂળ નીકળતું ન હોય તેવી સંખ્યા. હવે આ એક પ્રશ્ન ઉદ્ભવે છે કે અનંત અનાવૃત શું છે? ચાલો, અનંત અનાવૃત માટે આપણે દશાંશ સંખ્યાઓ સમજવી પડશે. ચાલો, આ 5મો પોઈન્ટ અસમય સંખ્યાઓ શીખવા માટે એક આ પોઈન્ટ શીખવો જરૂરી છે, દશાંશ સંખ્યાઓ. દશાંશ સંખ્યાઓ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આના પછી છઠ્ઠો પ્રકાર આવશે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાવાળો પોઈન્ટ લખાઈ જાય પછી દશાંશ સંખ્યાઓ અલગથી તમે આ રીતે લખી નાખજો, કારણ કે આ મહત્વની સંખ્યામાં તો નથી પોઈન્ટ લેતો હું, પણ આ આવડવું જરૂરી છે. તો દશાંશ સંખ્યાઓ જે છે એ 3 પ્રકારની આવે, શાંત, પછી આવે અનંત આવૃત અને ત્યાર પછી આવે અનંત અનાવૃત. અનંત અનાવૃત આવી 3 પ્રકારની સંખ્યાને દશાંશ સંખ્યાઓ કહેવાય. હવે અહીંયા અનંત અનાવૃત આવ્યું, આ અનંત અનાવૃત છે વિદ્યાર્થી મિત્રો, તો આ અસમયમાં આવશે. શેમાં આવશે? અસમયમાં. તો આ શાંત અને અનંત આવૃત શેમાં આવે? તો શાંત છે તે સમયમાં આવશે, સમય સંખ્યામાં,
અને અનંત આવૃત કેમાં આવશે? એ પણ સમય સંખ્યામાં આવશે, યાદ રાખજો. અને દશાંશ સંખ્યાઓને આપણે સામાન્ય રીતે પોઈન્ટ વાળી સંખ્યા બોલતા હોય. પોઈન્ટ વાળી સંખ્યા, પોઈન્ટ વાળી સંખ્યાઓ જે છે એને ગણિતની ભાષામાં દશાંશ સંખ્યાઓ બોલવામાં આવે. ચલો પોઈન્ટ વાળી કેવી કેવી સંખ્યા મળે? તો પોઈન્ટ વાળી જો આવી સંખ્યા મળતી હોય, દાખલા તરીકે 5.37, આ એક ઉદાહરણ તરીકે સમજાવું છું. તો આ એક ચોક્કસ અંક છે, ચોક્કસ સંખ્યા છે 5.37. એક બીજું ઉદાહરણ લો, જો 3.27, આમ અસંખ્ય. આ બંને વસ્તુ જુદી જુદી. આ એક ચોક્કસ સંખ્યા છે જે પૂર્ણ થઈ જાય છે. આ એક ચોક્કસ સંખ્યા કહી શકાય નહીં, કારણ કે આ અસંખ્ય સુધી વિસ્તરેલી છે. સંખ્યા કઈ છે આપણને ખ્યાલ પડી જાય, પણ અસંખ્ય છે. પણ આ સંખ્યામાં એક વસ્તુ નોટ કરો તો અહીંયા જો 27 વારંવાર કયો સંખ્યા રિપીટ થાય છે? 27. તો આને ટૂંકમાં આપણે લખી શકાય, બરાબર 3.27 ની ઉપર આવૃતની નિશાની. આ જે છે ને 12, આ નિશાનીને 12 ની નિશાની પણ બોલાય અથવા આવૃત. 3.27 નો 12 અથવા 3.27 માં આવૃતની નિશાની. તો વિદ્યાર્થી મિત્રો, આ નિશાની શું દર્શાવે છે? આ નિશાની દર્શાવે છે કે 27 છે એ વારંવાર સતત સુધી વિસ્તરેલા છે. ઓકે, ક્લિયર થઈ ગયું હશે તમને કે અનંત આવૃત એટલે શું? તો કોઈ પણ સંખ્યા વારંવાર થતી. ચલો બીજું એક ઉદાહરણ લો, જો 57.333 સતત. ચલો આમાં કયો અંક રિપીટ થાય છે? માત્ર એક. વારંવાર આવે છે 333. અને ટૂંકમાં લખી શકાય 57.3 ની ઉપર 12. જે સંખ્યા સતત આવતી હોય તેના ઉપર જ 12 ની નિશાની કરવાની. સમજાઈ ગયું? તો આવી બધી સંખ્યા શેમાં આવે? તો કે અનંત આવૃતમાં આવે. હજી એક ઉદાહરણ લઈ લો, ચાલો 21.510 સતત. ચાલો આમાં 510 આપણને સતત વારંવાર દેખાય છે, તો આને ટૂંકમાં લખી શકાય 21.510 ની ઉપર 12 ની નિશાની. કે અમુક ફિક્સ સંખ્યા જ વારંવાર આવતી હોય, 1 અંકની હોય, 2 અંકની હોય, 3 અંકની હોય, કે ગમે તેટલા અંકની હોય, એ જ સંખ્યા જો સતત વારંવાર આવતી હોય તો એવી પોઈન્ટ વાળી સંખ્યા, એટલે કે એવી દશાંશ સંખ્યાને અનંત આવૃત કહેવાય. કેવી કહેવાય? અનંત આવૃત. તો આવી પોઈન્ટ વાળી સંખ્યા હોય અનંત આવૃત, તો તે કયા વિભાગમાં આવશે? તો કે સમય સંખ્યાઓમાં આવશે. અને શાંત હોય, દાખલા તરીકે 30.507. ઓકે, ચોક્કસ છે, અનંત નથી. તો આ બધી સંખ્યા કેવી કહેવાય? શાંત સંખ્યાઓ કહેવાય. શાંત દશાંશ સંખ્યાઓ. 101.3780. ઓકે, ચોક્કસ એક સંખ્યા મળી પોઈન્ટ વાળી. તો આ સંખ્યા કઈ કહેવાય? શાંત દશાંશ સંખ્યા. શાંત દશાંશ સંખ્યા હોય તો તે સમય સંખ્યામાં આવે. અનંત આવૃત પ્રકારની સંખ્યા હોય તો તે સમય સંખ્યામાં આવે. પરંતુ અનંત અનાવૃત હોય તો તે અસમયમાં આવે, એવું આપણે શીખ્યા. તો અનંત અનાવૃત એટલે કેવી સંખ્યા? અનંત અનાવૃત એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, 5.3, 7, 8, 6, 5, 1, 2, 3, 0, 5, 7, 2, 1, 8, 9. આમ જુદી જુદી પ્રકારની સંખ્યા સતત આવતી હોય, અસંખ્ય હોય. કેટલી હોય? અસંખ્ય. અહીંયા જેમ અનંત આવૃતમાં કોઈ ચોક્કસ સંખ્યા વારંવાર આવતી હતી, જો 27 3 એમ અસંખ્ય સુધી, 510 એવી રીતે સતત સુધી. પણ અહીંયા કોઈ ચોક્કસ સંખ્યા વારંવાર નથી આવતી. જુદી જુદી સંખ્યાઓ વારંવાર આવતી જાય છે અને અસંખ્ય સુધી વિસ્તરેલી છે. તો આવી સંખ્યાને અનંત અનાવૃત કહેવામાં આવે છે. તો આવા પ્રકારની સંખ્યાને અનંત અનાવૃત કહેવામાં આવે છે. ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો બીજું ઉદાહરણ લઉં. આપણે પાય જોયું હતું. પાય કેમ આવે? તો કે અનંત અનાવૃતમાં આવે. પણ સાહેબ, પાયની કિંમત તો 22/7 છે. તો p/q સ્વરૂપ નહીં થાય. p/q સ્વરૂપ હોય તો સમય કહેવાય. પણ આ અંદાજિત માપ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો.
આ અંદાજિત માપ છે, ચોક્કસ માપ નથી. એનું બીજું માપ 3.14 છે. તો 3.14 વિચારો તો આ કેમ આવે? 3.14 તો શાંત થઈ કહેવાય. અને શાંત કેમ આવે? સમયમાં આવે. તો મેં આ પાઈને અનંત અનાવૃત એટલે કે અસમયમાં શા માટે લીધું? કારણ કે 3.14 એ પણ ચોક્કસ માપ નથી. 3.14 પછી ઘણા બધી સંખ્યાઓ વારંવાર જુદી આવતી જ જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો અંદાજિત મૂલ્ય છે. કેવું છે? અંદાજિત મૂલ્ય. આ ચોક્કસ માપ નથી. પરંતુ પાઈ શેમાં આવે છે? અનંત અનાવૃતમાં આવે છે. અને અનંત અનાવૃત વાળી તમામ સંખ્યા અસમય સંખ્યાઓમાં આવેલી હોય છે. આ યાદ રાખજો. ત્યાર પછી એક ઉદાહરણ લઉં. જો આવી રીતે હોય, દાખલા તરીકે 5.1 10 100 1000 10,000 આ રીતના સતત લઉં. ચાલો, તો આમાં કોઈ ચોક્કસ અંક વારંવાર આવ્યો. દાખલા તરીકે અહીંયા 1 આવ્યો, પછી 1 આવ્યો, હવે પાછો 0 થઈ ગયું. બરાબર, ખ્યાલ પડે? પેલા 1 આવ્યો, પછી 1 આવ્યો, પછી 1 1 1 એમ આવવું જોઈએ. આ તો 1 પછી 1 આવ્યો પણ પાછો 0 થઈ ગયો, ચેન્જીસ થઈ ગયું. ચાલો 10 આવ્યા એમ ધારીએ આપણે. તો અહીંયા કેટલા આવ્યા? 10 પછી 10, પાછો એક 0 એટલે 100 થઈ ગયું. 10 10 10 10 એમ થવા જોઈએ, પણ 10 10 10 નથી થતા. 10 પછી 100 થઈ ગયા, 100 પછી 100 નથી થતા, 1000 થઈ જાય, 1000 પછી 10,000 થઈ જાય. એટલે કે જુદી સંખ્યાઓ સતત સુધી વિસ્તરેલી છે. કોઈ પરફેક્ટ ચોક્કસ સંખ્યા આ અનંત આવૃતની જેમ વારંવાર નથી આવતી. સંખ્યા વારંવાર સતત સુધી વિસ્તરેલી છે, પણ કેવી? તો કે જુદા પ્રકારની અનંત સુધી વિસ્તરેલી હોય તો તેને અનંત અનાવૃત કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અનંત અનાવૃત પણ સમજી ગયા છો. શાંત, અનંત આવૃત, અનંત અનાવૃત, આ ત્રણ સંખ્યાઓ કેવા પ્રકારની આવે આ મેં સમજાવી દીધું. પછી શાંત હોય તો તે સમયના વિભાગમાં આવશે, અનંત આવૃત હોય તો તે સમયના વિભાગમાં આવશે. પરંતુ અનંત અનાવૃત જો જોવા મળે તો તે શેમાં આવશે? અસમયમાં જોવા મળે છે. આ ધોરણ 9 અને ધોરણ 10 માટે ખૂબ જ ઉપયોગી છે. પહેલું પ્રકરણ છે 10મા ધોરણમાં વાસ્તવિક સંખ્યાઓ, અને 9મા ધોરણમાં પહેલું પ્રકરણ છે સંખ્યા પદ્ધતિ. એ બંને પ્રકરણ માટે આ માહિતી ખૂબ જ મહત્વની છે. જો આ માહિતી તમને આવડતી હશે તો એ બે પ્રકરણ તમને ઘણું બધું સહેલું લાગશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, શાંત તો કે સમયમાં, અનંત આવૃત તો કે સમયમાં, અનંત અનાવૃત તો કે અસમયમાં. અને અસમય સંખ્યાઓ કેવા પ્રકારની? વર્ગમૂળ વાળી, ઘનમૂળ વાળી ને અનંત અનાવૃત. વર્ગમૂળ અને ઘનમૂળ કેવા લેવાના? કે જેનું વર્ગમૂળ નીકળતું હોય નહીં, ઘનમૂળ નીકળતું હોય નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, 5મો પોઈન્ટ પૂરો. ત્યાર પછી આપણે વાત કરશું છઠ્ઠો અને છેલ્લો પોઈન્ટ, મહત્વની સંખ્યાઓમાં. ચાલો, મહત્વની સંખ્યાના જે પ્રકારો છે એમાં છેલ્લો અને મહત્વનો પ્રકાર વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આ શબ્દ વારંવાર સાંભળેલો હશે કે વાસ્તવિક સંખ્યા મૂકો, વાસ્તવિક સંખ્યા લ્યો. પણ વાસ્તવિક સંખ્યા એટલે છે શું? જે વાસ્તવ એટલે કે આપણા જીવન દરમિયાન જે પણ સંખ્યાનો સાચો ઉલ્લેખ થતો હોય, ઉપયોગ થતો હોય, એવી તમામ સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. કેવી કહેવામાં આવે છે? વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓમાં કેવા પ્રકારની સંખ્યા આવે? તો કે બધા જ પ્રકારની સંખ્યાઓ આવે છે. બધા જ પ્રકારની સંખ્યાઓ. બધા જ પ્રકારની સંખ્યા એટલે ટૂંકમાં શું કહી દીધું સાહેબ તમે? તો કે બધા જ પ્રકારની સંખ્યા એટલે પ્રાકૃતિક આવે, પૂર્ણ સંખ્યા પણ આવે, પૂર્ણાંક પણ આવે, સમય પણ આવે, અસમય પણ આવે, અને બીજી કોઈ જો તમને બહારની સંખ્યા દેખાતી હોય તો બધી જ પ્રકારની સંખ્યા તે વાસ્તવિક સંખ્યાઓમાં આવે છે. શેમાં આવે છે? વાસ્તવિક સંખ્યાઓમાં આવે છે. વાસ્તવિક સંખ્યા, કોઈ પણ સંખ્યાને તમે વાસ્તવિક સંખ્યા કહી શકો. દાખલા તરીકે 5 લઉં તો 5 કઈ થાય? આ પ્રાકૃતિક કહેવાય, પૂર્ણ કહેવાય, પૂર્ણાંક કહેવાય, સમય પણ કહેવાય, અસમય ન કહેવાય. અસમયમાં માત્ર 3 પ્રકાર જ આવે: વર્ગમૂળ, ઘનમૂળ અને અનંત અનાવૃત. અને આને વાસ્તવિક સંખ્યા પણ કહી શકાય.
વાસ્તવિક સંખ્યાઓમાં બધા જ પ્રકારની સંખ્યા આવે. જે સંખ્યા તમે જોઈ હોય તો તમામે તમામ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યામાં આવે છે, જેને કેપિટલ R વડે દર્શાવવામાં આવે, રિયલ નંબર્સ. ઇંગ્લિશમાં બોલાય રિયલ નંબર. આ 6 પ્રકાર થઈ ગયા સંખ્યાના મહત્વ પ્રકારો. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો એક હું તમને ટૂંકમાં યાદ કઈ રીતે રાખવા એ શીખવાડું. દાખલા તરીકે n એટલે પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર. w હોલ નંબર. બરાબર છે. પછી z એ ઝેરોથ શબ્દ પરથી આવેલો નંબર વર્ડ છે. બરાબર. n w z q i r. ચાલો આપણે 6 પ્રકારની 1 2 3 4 5 6 પ્રકારની સંખ્યા શીખ્યા. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ w માં આવેલી છે. આ ઉપગણની નિશાની કહેવાય. આ નિશાની શું દર્શાવે છે કે n ની તમામે તમામ સંખ્યા w માં આવેલી છે એવું દર્શાવે છે કે n ની તમામે તમામ સંખ્યા શેમાં આવેલી છે? w માં. એટલે ઉપગણની નિશાની. w ની તમામે તમામ સંખ્યા z માં આવી તો અહીં ઉપગણની નિશાની. z ની તમામે તમામ સંખ્યા q માં આવેલી એટલે ઉપગણની નિશાની. પણ q ની તમામે તમામ સંખ્યા i માં આવેલી નથી. તો ચાલો i ને આપણે સાઈડમાં લખી નાખો. અત્યારે q ની તમામે તમામ સંખ્યા શેમાં આવેલી છે? તો કે r માં આવેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેચરલ નંબર બધા w માં આવેલા હોય, w ની બધી સંખ્યા z માં, z ની બધી સંખ્યા q માં, q ની બધી સંખ્યા r માં. એક જુદું પડે છે i, પરંતુ i ની બધી સંખ્યાઓ r તો કહેવાય જ, કારણ કે રિયલ નંબર r એટલે શું છે? બધા પ્રકારની સંખ્યા છે. તો r માં કઈ કઈ સંખ્યા આવે? બધા જ પ્રકારની. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય, આ બધી જ વાસ્તવિક સંખ્યા તો કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા સંખ્યાના 6 મહત્વના પ્રકારો, જે તમને ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી ખૂબ જ ઉપયોગી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આખો વિડીયો વ્યવસ્થિત જોઈ લેજો અને બધા જ પ્રકારની સંખ્યાઓ શીખી લેજો. ચાલો અહીંયા મેં આ ટૂંકમાં જે માહિતી લખી છે એના વડે પણ તમે યાદ રાખી શકો છો. ઓકે.